એક રીતે જોઈએ તો ભગવાનનો ઉલ્લેખ, કોઈ અવતારનો ઉલ્લેખ, અવતાર પ્રાગટ્ય થઈ જાય ત્યાર પછી કોઈ ધર્મગ્રંથોમાં થતો હોય છે. કલ્કી અવતારનો ઉલ્લેખ એવું કહેવાય છે કે થઈ ગયો છે ઓલરેડી. શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે સંભવામી યુગે યુગે. તો નવ જ અવતાર છે કે ભગવાન કોઈ પણ અવતાર લઈને ક્યારે પણ આવીને આપણી મદદ કરી શકે છે. આપણે કહીએ કે જે ભગવાનના 24 અવતારોનું વર્ણન શ્રીમદ ભાગવતમાં મળે છે. કલ્કી અવતાર કલિકાલના ચોથા ચરણમાં થશે એ ઉલ્લેખ પણ એમાં મળે છે. ત્યાં થશે એ પણ ઉલ્લેખ મળે છે. પણ આપણે ત્યાં એમ કહેવાય ને કે ભગવાન યુગે યુગે તો પ્રગટે છે, પણ ઘણી વાર ક્ષણે ક્ષણે પણ પ્રગટે છે. કલિકાલમાં આપણે આશા રાખીએ કે આટલું બધું થઈ રહ્યું છે તો ભગવાન કેમ આવતા નહીં હોય. તો ઘણી વાર કહું કે આ કલિકાલમાં જયારે ભગવાનને આવવું હોય ને, ભગવાન આવેશ અવતાર લઈને આવે છે. અને આવેશ અવતાર એટલે ક્યારેક એવી મુશ્કેલમાં આપણે અટવાયા હોઈએ, ક્યાંયથી મદદ ન મળતી હોય, ક્યાંયથી હેલ્પ ન મળતી હોય, અને એવા સમયમાં કોઈ એવો વ્યક્તિ આવીને મદદ કરી જાય કે જેની સાથે ક્યારે આપણે આશા પણ નથી રાખી, અને એવો વ્યક્તિ જયારે આપણા ફેવરમાં આવી જાય ત્યારે આપણા મુખમાંથી નીકળે કે તમે તો મારા માટે ભગવાન બનીને આવ્યા. ત્યારે માનું એ પ્રભુનો આવેશ થોડી ક્ષણ માટે આવ્યો છે. એ વ્યક્તિ પહેલા અનુકૂળ નતો, એનું મન કેમ બદલાયું? જરૂર મારા પ્રભુ થોડા ક્ષણ માટે પણ એની અંદર આવેશ રૂપે પધાર્યા છે અને આવીને જીવનું કાર્ય સાધી ગયા.